ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મરહુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું, ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। જી, ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રીય નેતા, જેના હૈયે અમારા સૌનું, સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા રાષ્ટ્રીય નેતા અને અમારા પરિવારના મોભી કહેવાય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ સાહેબના જે જન્મ જયંતિ છે તેમને આ તબક્કે કોટી કોટી વંદન કરીએ છીએ, શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। જેના હૈયે ખાલી આમ કહેવાય કે 500 કરોડ કે 1000 કરોડનું ભરૂચમાં સરકારમાંથી કામ કરવાનું છે તો વિરોધ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટીનો કે કોઈ પણ મનુષ્ય હોય ભરૂચ જિલ્લાનો એમ કે અહેમદભાઈને કહો એટલે થઈ જશે, એ કામ થઈને રહેતું હતું। એ દિવસો આજે યાદ કરવાના દિવસો છે, એમને કરેલા કાર્યોને યાદ કરવાનો દિવસ છે અને સપનું જોવે ભરૂચના યુવાનો અને એને સફળ બનાવવાનું ધ્યેય અહેમદભાઈ પૂરું પાડતા હતા એવા અહેમદભાઈ પટેલ સાહેબને દિલથી આજે એમની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરી।